નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો તમે જેની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનો તમારા માટે આવી ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો. એટલે હવે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ગુજરાતી જેનો પ્રશ્નપત્ર નંબર 5 અને જેનો વિભાગ એ નું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં આગળ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે 2025ના વર્ષનું જે કાલા અસાઇનમેન્ટ બુક છે ને એ સરસ મજાનું નવા રૂપ રંગ સાથે એ તમારા માટે ડિઝાઇન થયેલું આવી ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો. એટલે હવે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારે બિલકુલ નિશ્ચિંત રહીને તમારે તમારી તૈયારીને આખરી ઓપ આપવાનો છે. કારણ કે બોર્ડની પરીક્ષાના દિવસો હવે બહુ જ થોડા દિવસો બાકી રહ્યા છે અને તમે બહુ જ થોડા દિવસોમાં પરીક્ષા આપવાની તૈયારીમાં છો. તો વિદ્યાર્થી મિત્રો, તમે આટલા અહીંયા આગળ જે અમે તૈયારી કરાવીએ છીએ એટલી તૈયારી કરશો તો તમે આરામથી સારામાં સારો તમે સ્કોર કવર કરી શકો છો. અને જે વિદ્યાર્થી A1 નો ટાર્ગેટ લઈને બેઠા છે એ વિદ્યાર્થીઓ 100% તમે તમારો ટાર્ગેટ ક્લિયર કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ. આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું જે કાલા અસાઇનમેન્ટ બુક છે 2025ના વર્ષનું, અને તમે જેના ઉપર અતૂટ વિશ્વાસ રાખો છો એ કાલા અસાઇનમેન્ટ બુકનું આજે આપણે સચોટ સોલ્યુશન મેળવીશું. તો ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષનું આપણે સોલ્યુશન મેળવીએ વિદ્યાર્થી મિત્રો. તો ધોરણ 10 વિષય ગુજરાતી અને જેનો પ્રશ્નપત્ર નંબર 5 અને વિભાગ એ નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન આજના આ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે કાલા અસાઇનમેન્ટ બુકના જે સોલ્યુશન મેળવીશું એની અંદર ગુજરાતી વિષયના તમામ પ્રશ્નપત્રોના સોલ્યુશન તમારા માટે અપલોડ કરી દેવામાં આવ્યા છે વિદ્યાર્થી મિત્રો. એટલે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે તમારા માટે જે 2025ના વર્ષનું જે કાલા અસાઇનમેન્ટ બુક છે ને ધોરણ 10ની, એ સરસ મજાની નવા રૂપ રંગ અને ડિઝાઇન સાથે આવી છે. એમાં તમે જોઈ શકો છો કે 2024નું બોર્ડનું જે પ્રશ્નપત્ર છે પ્લસ તમને આદર્શ ઉત્તરો સાથે એ તમને આપવામાં આવ્યું છે. અને એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમને 5 અલગ અલગ વિષયના પ્રેક્ટિસ પેપરો પણ તમને આપવામાં આવ્યા છે. જો તમે આ 5 પ્રેક્ટિસ પેપરો તમે તૈયાર કરશો તો લગભગ તમારું 99.99% તમારી તૈયારી થઈ જશે અને તમે જે ટાર્ગેટ લઈને બેઠા છો A1 એ તમે ક્લિયર કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, તમારે ક્યાંય કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે અમે તમારા માટે ખૂબ જ મહત્વનું એવું ગાલા અસાઇનમેન્ટ 2025ના વર્ષનું છે એનું સંપૂર્ણ સચોટ સોલ્યુશન લઈને આવી ચૂક્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ને ધોરણ 10ની 2025ના વર્ષની, એ બજારમાં તમે ખરીદવા માટે જશો તો તમને એની બજાર કિંમત કેટલી છે? 240 રૂપિયા છે. કેટલી? 240 રૂપિયા તમારે બજાર કિંમત ચૂકવવી પડશે. પરંતુ અને એની સાથે પાછું શું કે બજારમાં જવાનું, દુકાન ઉપર સ્ટેશનરી ઉપર લાઈનમાં ઊભા રહેવાનું, તમારો સમયનો બગાડ થશે, તમારી શક્તિનો વ્યય થશે અને પૈસા વધુ જશે. પરંતુ જો તમે અમારી પાસેથી મંગાવો છો તો અમે તમને માત્ર અને માત્ર ગાલા અસાઇનમેન્ટ બુક 230 રૂપિયામાં આપી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. એટલે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. શું? માત્ર અને માત્ર તમને 230 રૂપિયામાં અમે તમને ગાલા અસાઇનમેન્ટ બુક આપી રહ્યા છીએ. અને એ પણ તમારો સમય બચશે, તમારી શક્તિનો બચાવ થશે અને તમારા પૈસાનો પણ બચાવ થશે. અને બાકી રહેલો જે સમય અને શક્તિ છે વિદ્યાર્થી મિત્રો, એ તમે આ પરીક્ષાની તૈયારી માટે તમે ઉપયોગમાં લઈ શકો છો. અને એ પણ પાછું 230 રૂપિયામાં તમને ઘર બેઠા આ ગાલા અસાઇનમેન્ટ બુક અમે આપી રહ્યા છે. તો પછી ચિંતા શું કરવાની રહી? કારણ કે હવે તો તમને બેઠું ઘર બેઠા મળવાનું છે. ક્યાંય તમારે બજારમાં નથી જવાનું, ભીડભાડવાળી દુકાનો ઉપર તમારે લાઈનોમાં નથી ઉભા રહેવાનું. એટલે તમારે બિલકુલ નિશ્ચિંત રહીને તમારે તમારી તૈયારી શરૂ રાખવાની છે. નવનીત 2025ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું જે કાલા અસાઇનમેન્ટ બુક છે 2025ના વર્ષનું અને ધોરણ 10નું, એ તમારા માટે દર વર્ષે કંઈક નવું લઈને આવે છે. એ સમયના પ્રવાહ સાથે કાલા અસાઇનમેન્ટ બુક પણ એ અપડેટ થતું રહે છે. અને આ વર્ષે વિદ્યાર્થી મિત્રો તમારા માટે જબરજસ્ત એક નવીન ટેકનોલોજી સાથે એ લોન્ચ થયું છે. એ ટેકનોલોજી છે તમારા માટે સ્માર્ટ ડિઝીબુક એપ્લિકેશનના માધ્યમ સાથે એ તમારા માટે આવી ચૂક્યું છે. સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે એની સાથે વિદ્યાર્થી મિત્રો તમને અહીંથી પ્રાપ્ત થશે ફ્રી ઓનલાઈન આન્સર કી. એટલે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તમે જો ધોરણ 10ની ગાલા અસાઇનમેન્ટ બુક
ખરીદવા માટેની ઈચ્છા ધરાવો છો તો એના માટે બુક મેળવવા માટેની જે લિંક છે એ લિંક વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે. ઘર બેઠા આ ગાલા અસાઇનમેન્ટ બુક મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. એટલે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી, દોડધામ કરવાની નહીં, ફક્ત અને ફક્ત તૈયારીને તમે તમારો આખરી ઓપ આપો. આટલું જ પૂરતું ન રાખતા વિદ્યાર્થી મિત્રો, અમે તમારા માટે એક જબરજસ્ત આકર્ષક ઓફર પણ લઈને આવ્યા છે. અને એ પહેલા તમારું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ને એનું મુખ પૃષ્ઠને તમે પાછળની તરફ ફેરવો એટલે તમને આ પ્રકારનું એક પેજ રહેલું જોવા મળશે. આ પેજની ઉપર તમે અહીં આગળ એક QR કોડ તમને આપેલો છે વિદ્યાર્થી મિત્રો. આ QR કોડને તમારે તમારી પાસે રહેલા મોબાઈલની મદદથી તમારે શું કરવાનું છે? સ્કેન કરવાનું છે. જેવું તમે આ QR કોડને સ્કેન કરશો એટલે તમારી કેટલીક વ્યક્તિગત માહિતી તમારે ફિલઅપ કરવાની થશે. આ માહિતી તમે ફિલઅપ કરો એટલે તમારા ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી તમે એન્ટર કરશો એટલે તમારું સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે તેમાં તમારું લોગિન થઈ જશે. લોગિન થઈ ગયા બાદ અહીં આગળ રહેલો જે એક એક્સેસ કોડ રહેલો છે, બરાબર, અહીં આગળ તમને એક એક્સેસ કોડ આપવામાં આવ્યો છે. આ એક્સેસ કોડ તમને એન્ટર કરવાનું કહેવામાં આવશે. એટલે તમે એક્સેસ કોડ નાખશો અહીંયા રહેલો એટલે તમારી એપ્લિકેશન જે છે સ્માર્ટ ડિઝીબુક, ઓકે, કઈ સ્માર્ટ ડિઝીબુક નામની જે એપ્લિકેશન છે આ એપ્લિકેશનમાં તમારું તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. પ્લસ તમને એની સાથે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને પ્રાપ્ત થવાની છે વિદ્યાર્થી મિત્રો. એટલે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે ને એ લિંક વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા અહીંયા આગળ તમે જોઈ શકો છો વેબસાઇટ, એ વેબસાઇટના માધ્યમથી પણ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. તમારા માટે બિલકુલ સરળ છે. અને તમને કહ્યું એમ કે જબરજસ્ત આકર્ષક ઓફર અમે લઈને આવ્યા છે અને આવી આકર્ષક ઓફર તમને ક્યાંય કોઈ જગ્યા પર પ્રાપ્ત થવાની નથી. જુઓ, પહેલી જે આકર્ષક ઓફર છે તમારા માટે વિદ્યાર્થી મિત્રો, 3 આકર્ષક ઓફરો છે, બીજા નંબરની અને આ ત્રીજા નંબરની. એમાં પહેલી જે આકર્ષક ઓફર છે એ તમને કહીએ કે જો તમે અમારી પાસેથી ગાલા આ આકર્ષક ઓફર વિદ્યાર્થી મિત્રો માત્ર અને માત્ર તમને ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ પ્રાપ્ત થવાની છે. ક્યાં? આ આકર્ષક ઓફર તમને ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ઉપર જ પ્રાપ્ત થવાની છે. ઓકે, એટલે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહની પર જે આકર્ષક ઓફર છે ને એ તમે એક વિષયની અપેક્ષિત પણ મંગાવી શકો છો અથવા તમામ વિષયનો આખો સેટ પણ તમે મંગાવી શકો છો. કારણ કે આવી ઓફર તમને ફરી પાછી ક્યાંય મળવાની નથી. માત્ર અને માત્ર અમારી પાસે જ આ આકર્ષક ઓફર તમને મળવાની છે, બરાબર. તો આ આકર્ષક ઓફરનો લાભ તમે અત્યારે જ ઉઠાવો, કારણ કે તમારી પાસે રહેલો મોબાઈલના મદદથી તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરીને તમે આ અપેક્ષિત સંગ્રહ મંગાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, બીજા જે આકર્ષક ઓફર છે એ કે જો તમે અમારી પાસેથી તમામ વિષયના ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ ખરીદો છો તો અમે તમને આપી રહ્યા છીએ 2025ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક જે છે ધોરણ 10 નું એ બિલકુલ ફ્રી આપી રહ્યા છે. બિલકુલ એટલે બિલકુલ ફ્રી. ક્યારે? કે જ્યારે તમે અમારી પાસેથી તમામ અપેક્ષિતનો આખો સેટ ખરીદો છો તો એની સાથે અમે તમને આપી રહ્યા છીએ ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10 નું બિલકુલ ફ્રી, વિના મૂલ્યે. ઓકે, એટલે ફટાફટ તમે આ ખરીદી કરી લેજો, આખા સેટની ખરીદી અત્યારે જ કરી લેજો અને તમને ગાલા અસાઇનમેન્ટ બુક છે એ તમને ફ્રીમાં પ્રાપ્ત થઈ જશે. ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે તમને આ બીજી ઓફર પર તમને થોડી સંતોષકારક લાગે તો એના માટે ત્રીજી ઓફર બી છે અમારી પાસે, બરાબર. ત્રીજી ઓફર શું છે ભાઈ? કે ભાઈ જો તમે અમારી પાસેથી 300 રૂપિયા કે 300 રૂપિયા કરતા વધુની ખરીદી કરો છો તો અમે તમને 15% સુધીનો ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ. કેટલા ટકા સુધીનું? 15% સુધીનું ડિસ્કાઉન્ટ આપી શકીએ. ક્યારે? કે જ્યારે તમે અમારી પાસેથી 300 રૂપિયા કે 300 રૂપિયા કરતા વધુની ખરીદી કરો તો અમે તમને આ 15% સુધીનું ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ. અને 15% સુધીનો ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો યુઝર પ્રોમો કોડ રહ્યો છે NAV15. કયો? NAV15. એના માટેનો યુઝર પ્રોમો કોડ રહેલો જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. એટલે તમે NAV15 લખીને અમને મેસેજ કરશો એટલે તમને આ 15% તમારું જે ડિસ્કાઉન્ટ છે એ 15% ડિસ્કાઉન્ટનો તમને લાભ મળી જશે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ અમને ફોન કરે છે, મેસેજ કરીને જણાવે છે કે સર અમે તમારા જૂના વિદ્યાર્થીઓ છે તો અમને માત્ર ને માત્ર 15% ડિસ્કાઉન્ટ આપવાના. તો પછી અમે તમારા માટે નક્કી કર્યું છે કે ચાલો ભાઈ આપણા જૂના વિદ્યાર્થીઓ છે તો આપણે થોડું એમના માટે ડિસ્કાઉન્ટ થોડું વધારી દઈએ. તો અમે તમારા માટે એ ડિસ્કાઉન્ટ થોડું વધારવાનું નક્કી કર્યું છે.
એ ડિસ્કાઉન્ટ જે 15% વધારીને અમે તમને 20% સુધીનું ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ. કેટલું? 15% વધારીને 20% સુધીનું અમે તમને ડિસ્કાઉન્ટ આપી શકીએ. પરંતુ ક્યારે એ ડિસ્કાઉન્ટ આપી શકીએ છીએ? કે જ્યારે તમે અમારી પાસેથી 500 રૂપિયા કે 500 રૂપિયા કરતાં વધુની ખરીદી કરો તો અમે તમને આ 20% સુધીનો ડિસ્કાઉન્ટનો લાભ આપી શકીએ છીએ. અને આ 20% સુધી ડિસ્કાઉન્ટ મેળવવાનો યુઝર પ્રોમો કોડ રહ્યો છે NAV20. કયો? NAV20. એના માટેનો યુઝર પ્રોમો કોડ તમને રહેલો જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. વધારે માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો. ધોરણ 10 ની અપેક્ષિત અને ગાલા અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે એ વિદ્યાર્થી મિત્રો તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. ત્યાંથી પણ તમે એ મેળવી શકો છો. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આટલા આકર્ષક ઓફરના લાભ માત્ર અને માત્ર તમને એક જ પ્લેટફોર્મ ઉપરથી પ્રાપ્ત થશે અને તે પણ અમે તમને આપી રહ્યા છીએ. એટલે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ઓકે, ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણો અભ્યાસ આગળ વધારીએ. તો આજના આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 ગાલા અસાઇનમેન્ટ બુક 2025ના વર્ષની અને જેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છે. તો પ્રશ્નપત્ર 5 જેનો વિભાગ A એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો વિભાગ A તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે. વિભાગ A તમને 20 ગુણનો કુલ પરીક્ષામાં પૂછાય છે અને વિભાગ A વિદ્યાર્થી મિત્રો તમને જે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે બરાબર. વિભાગ A તો વિભાગ A તમારો ગદ્ય આધારિત તમને વિભાગ રહેલો છે. કયો વિભાગ છે? ગદ્ય આધારિત તમને વિભાગ રહેલો જોવા મળશે. હવે આપણે જોઈએ તો વિભાગ A ગદ્ય આધારિત છે. અહીંયા તમારા માટે સૂચના આવી ચૂકી છે વિદ્યાર્થી મિત્રો. સૂચના શું છે જુઓ કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાના છે. શું કરવાનું છે? જે નીચેના જે જોડકા છે એ જોડકાને જોડવાના છે અને ફરીથી પાછું તમારે લખવાનું છે. જો નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. કેટલા ગુણ છે એના? કુલ 4 ગુણ રહ્યા છે. 4 જોડકા છે અને 4 4 ના તમને 4 ગુણ મળવાપાત્ર છે. ક્યારે 4 ગુણ મળવાપાત્ર થશે? કે જ્યારે તમે સાચો જવાબ આપો ત્યારે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા આગળ અ વિભાગની અંદર તમને પાત્ર દર્શાવ્યા છે અને બ વિભાગની અંદર તમને એની ઉક્તિઓ એટલે કે તમને શીર્ષક દર્શાવેલું જોવા મળશે બરાબર. અ વિભાગની અંદર શું છે? પાત્ર છે અને બ વિભાગની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જુઓ બ વિભાગની અંદર તમને કૃતિ અહીંયા દર્શાવેલી જોવા મળશે બરાબર. એટલે કે અહીંયા આગળ આપણે કૃતિ દર્શાવેલી જોવા મળશે બરાબર છે. અહીંયા ઉક્તિઓ ને પરંતુ આપણે શું છે? કૃતિઓ આપણે દર્શાવેલી છે બરાબર. કયા ગદ્યમાંથી લેવામાં આવેલ છે એ તો આપણે જોઈએ. તો ભાઈ અહીંયા આગળ તમને વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે બરાબર. તો ભાઈ અહીંયા આગળ પહેલો નંબર તમને આપ્યો છે 1 નંબરમાં બરાબર. જુઓ યશ, 2 નંબરમાં જીવલો, 3 નંબરમાં રામદીન અને 4 નંબરમાં મામા બરાબર. આ પાત્રો છે. અહીંયા આગળ કૃતિ કઈ છે? તો ભાઈ અ જન્મોત્સવ, બ ઘોડીની સ્વામી ભક્તિ, ક રેશનો ઘોડો અને ડ ચોપડાની ઇન્દ્રજાન અને ઈ ભૂખથી બુંદી બીક. હવે ઉક્તિ કૃતિની અંદર તમે જુઓ બરાબર. કૃતિની અંદર વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા આગળ એક ઓપ્શન મળે છે વધારાનો. પાત્ર 4 છે પરંતુ કૃતિ કેટલી છે? તમારી 5 છે. એટલે એક કૃતિ વધારાની છે અને તે પણ ખોટી. તો આપણે શું કરવાનું છે? પાત્ર જોઈએ તો 1 નંબર છે યશ બરાબર. તો યશ એ કઈ કૃતિની અંદર એનો સમાવેશ થાય છે? તો આપણે એ જવાબ લખી શકીએ છીએ બરાબર કે રેશનો ઘોડો. શું? યશ એટલે શું? રેશનો ઘોડો. ક આપણો જવાબ શું થાય છે? યશ એટલે કે કૃતિ કઈ છે? ક રેશનો ઘોડો બરાબર. તો આપણે આ રીતે જવાબ લખીને પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો બીજું બરાબર. બીજા નંબરનો પાત્ર છે કે જીવલો. તો જીવલો એ શાની અંદર કઈ કૃતિની અંદર સમાવેશ થાય છે? તો આપણે એનો જવાબ જોઈએ. જીવલો એટલે કે આપણે જોઈએ ઈ ભૂખથી ભૂંડી ભીખ બરાબર. શું છે? ઈ ભૂખથી ભૂંડી ભીખ. ત્યાર પછી આપણે જોઈએ 3 નંબર પર છે 3 નંબરનું પાત્ર છે રામદીન બરાબર. તો રામદીનનું જે પાત્ર છે એ કઈ કૃતિની અંદર આવે છે? તો ભાઈ જોઈએ તો રામદીન એ આપણે અ જન્મોત્સવની કૃતિની અંદર તેનો સમાવેશ થતો આપણને જોવા મળે છે. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા જવાબ લખી શકીએ છીએ. અને ત્યાર પછી 4 નંબરનું જે પાત્ર છે બરાબર. કયું છે પાત્ર? મામા બરાબર. તો આપણે એનો જવાબ શું લખી શકીએ છીએ? અહીંયા સાચો જવાબ તો આપણે એનો સાચો જવાબ લખી શકીએ છીએ બ ઘોડીની સ્વામી ભક્તિ. શું લખી શકીએ છીએ? બ ઘોડીની સ્વામી ભક્તિ બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે સાચા જવાબ લખવાના થાય. પરંતુ એક બાબત જે તમારે ધ્યાનમાં રાખવાની છે એ બાબત કે આપણે અહીંયા આગળ અલગ અલગ કલરના જે તીરના નિશાનો કર્યા છે
એવી બોર્ડની પરીક્ષામાં તમારે નિશાની કરવાની નથી. તમારે માત્ર અને માત્ર બોર્ડની પરીક્ષામાં 1 નંબર કરીને લખવાનું, બરાબર, અને ડાયરેક્ટ તમારો જે સાચો જવાબ આવે એ તમારે દર્શાવવાનું થાય છે, બરાબર. તો આપણે અહીંયા આગળ જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળ કઈ રીતે જવાબ દર્શાવી શકીએ? તો ભાઈ આપણે અહીંયા આગળ જુઓ તો પહેલો 1 નંબર આપણે લખ્યું છે, બરાબર. શું છે? તો ભાઈ 1 નંબર યશ, બરાબર. યશનું જે પાત્ર છે શામાં આવે? ક. તો રેશનો ગોરામાં આવે, તો આપણે અહીંયા આગળ ક કરીને લખીશું, બરાબર છે. આપણે 1 નંબર કરીને આપણે અહીંયા લખીએ, બરાબર. 1 નંબરમાં આપણે શું લખી શકીએ છીએ? તો 1 નંબરની અંદર આપણે જુઓ, બરાબર, તો અહીંયા આગળ રેશનો ગોળો ક, બરાબર છે. ક રેશનો ગોળો. ઓકે, ચાલો થઈ ગયું. આ રીતે આપણે પહેલો 1 નંબર લખી શકીએ છીએ. ચાલો 2 નંબર પર શું છે? જીવલો. તો 2 નંબરમાં ડાયરેક્ટ આપણે અહીંયા આગળ લખીએ 2 નંબર, બરાબર છે. શું છે? ઈ. ભૂખથી ભૂંડી ભીખ, તો અહીંયા આગળ લખીએ ભૂખથી ભૂંડી ભીખ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે અહીંયા આગળ જુઓ, ભૂખથી ભૂંડી ભીખ આપણે લખ્યું, 2 નંબર થઈ ગયો. ચલો ત્રીજા નંબર ઉપર શું છે? રામદીન. તો રામદીનમાં આપણે કહીએ છીએ જવાબ શું થાય છે આપણો? અ. 3 નંબર પર અ જવાબ થશે. શું છે? જન્મોત્સવ. તો આપણે અહીંયા લખવાનું જન્મોત્સવ. ઓકે, ચાલો જન્મોત્સવ થઈ ગયો. ચલો ત્યાર પછી ચોથો પાત્ર શું છે? મામા. તો ભાઈ મામાનું પાત્ર શામાં આવે છે? તો ભાઈ મામાનું પાત્ર આપણે જોઈએ બ, તો ઘોડીની સ્વામી ભક્તિ. 4 નંબર બ, બરાબર છે. તો જુઓ ઘોડીની સ્વામી ભક્તિ. ઓકે, ઘોડીની સ્વામી ભક્તિ. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે બોર્ડની પરીક્ષાની અંદર જવાબ લખવાના થાય. કઈ રીતે? આ જ રીતે તમારે જવાબ લખવાના થશે. ઓકે, કયો? 1 નંબર, 2 નંબર, 3 નંબર અને 4 નંબર. બસ આટલા જ તમારે જવાબ લખવાના. બાકી આમાંથી ક્યાંય કોઈ વસ્તુ તમારે લખવાની થતી નથી. ફક્ત અને ફક્ત અહીંયા આગળ જે માહિતી આપી છે એ તમારી સમજૂતી માટે છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ તમે સ્ક્રીન પર જોઈ શકો, 1 નંબરમાં ક રેશનો ગોળો, 2 નંબરમાં ઈ ભૂખથી ભૂંડી ભીખ, 3 નંબર અ જન્મોત્સવ, 4 નંબર બ ઘોડીની સ્વામી ભક્તિ. બસ આ રીતે તમે જવાબ દર્શાવી શકો. વિદ્યાર્થી મિત્રો માત્ર તમારે ફક્ત અને ફક્ત તમે ક લખો, ઈ લખો, અ કે બ આ રીતે લખવાનું નથી, બરાબર. આ રીતે ચેક કરવાથી પરીક્ષક એ તમારા પૂરેપૂરું મૂલ્યાંકન, ચોકસાઈથી મૂલ્યાંકન નહીં કરી શકશે. એટલે તમારે આ જ રીતે જવાબ લખવાના. આ રીતે તમારે તીરની નિશાન કરવાની નથી. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આટલું તમારું થઈ ગયો પછી, બરાબર, તમારો અ વિભાગ થઈ ગયો અહીંયા ગાડી, બરાબર. એટલે અ સૂચના તમારી તૈયાર થઈ ગઈ. હવે આગળ જો આ રીતે તમે જવાબ તૈયાર કરશો તો તમારા પૂરેપૂરા 4 ગુણમાંથી 4 ગુણ તમને મળવા પાત્ર થશે. ઓકે, ચાલો હવે આગળ આપણે જોઈએ. આગળની સૂચના છે બ. કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. કેટલા ગુણ છે? કુલ તમને 4 ગુણ રહેલા જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. કેટલા ગુણ છે? કુલ તમને 4 ગુણ છે. 4 ખાલી જગ્યા તમને આપી છે અને એની અંદર જુઓ જે ખાલી જગ્યા આપી છે તેમાં તમને વિકલ્પો પ્રાપ્ત થયા છે. તો આ વિકલ્પોમાંથી એક સાચો જવાબ લેવાનો છે, બાકીના 2 જવાબ ખોટા છે, બરાબર. સાચો જવાબ આપણે અહીંયા આગળ ખાલી જગ્યામાં લખવાનો છે. ઓકે, તો આપણે 5 નંબરની ખાલી જગ્યા જોઈએ, બરાબર. તો એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ખાલી જગ્યાને સજા કરતા, બરાબર. જુઓ ખાલી જગ્યા શું છે કે એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ખાલી જગ્યાને સજા કરતા. આપણા ગદ્યની અંદર, બરાબર, પહેલા જ પેરેગ્રાફની અંદર તમને આપ્યું છે વિદ્યાર્થી મિત્રો. એટલે આ જવાબ તો તમને આવડવો જ જોઈએ. તો અહીંયા વિકલ્પો આપ્યા છે દર્દી, ડોક્ટર અને નર્સ, બરાબર. તો એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ડોક્ટરને સજા કરતા. શું અહીંયા આગળ આપણે જવાબ આપણો લખી શકીએ ડોક્ટર. એટલે અહીંયા જવાબ આપણો આવી ગયો ડોક્ટર. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સાચો જવાબ લખીને 1 ગુણ અહીં આગળ સીધો મેળવી શકો છો. ચાલો ત્યાર પછી 6 નંબરનો વિકલ્પ, બરાબર, જોઈએ ખાલી જગ્યા કે આવા શોષિત ખાલી જગ્યાની કરુણ દશા જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું. શું? આવા શોષિત ખાલી જગ્યાની કરુણ દશા જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું. તો અહીંયા વિકલ્પ આપ્યા છે દરિદ્ર નારાયણ, લક્ષ્મી નારાયણ અને નગદ નારાયણ, બરાબર. તો આપણો સાચો જવાબ તૈયાર થશે દરિદ્ર નારાયણ, બરાબર. આપણો સાચો જવાબ શું થાય છે? દરિદ્ર નારાયણ. તો આ રીતે અહીંયા આગળ આપણો સાચો જવાબ લખ્યો છે દરિદ્ર નારાયણ. ઓકે, અહીંયા પણ તમારે ડાયરેક્ટ જવાબ લખવાના. 5 નંબર તો ફક્ત ડોક્ટર, 6 નંબર તો દરિદ્ર નારાયણ, બરાબર. આ રીતે તમે જવાબ લખશો એટલે અહીંયા પર તમને 1 ગુણ મળવા પાત્ર થઈ જશે.
ત્યાર પછી 7 નંબરનો ખાલી જગ્યા છે કે મનુષ્ય આત્મા ખાલી જગ્યા જેવો છે. તો ભાઈ મનુષ્ય આત્મા ખાલી જગ્યા જેવો છે. વિકલ્પ શું છે? દૂધ, દહીં અને ઘી. 3 વિકલ્પો છે. તો અહીંયા આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ ઘી. બરાબર. તો આપણો જવાબ અહીંયા આગળ જો તમે આવી ગયો. બરાબર છે કે મનુષ્ય આત્મા ઘી જેવો છે. ઓકે, તો આટલો જવાબ તમે લખશો એટલે તમને સીધો 1 ગુણ મળવા પાત્ર થઈ જશે. ત્યાર પછી 8 નંબર જુઓ. તો ભાઈ 8 નંબરની ખાલી જગ્યા છે કે ઘોડીની સ્વામી ભક્તિ એ ખાલી જગ્યા પ્રદેશની લોકકથા છે. ઘોડીની સ્વામી ભક્તિ જે છે, બરાબર, ઘોડીની સ્વામી ભક્તિ એ ખાલી જગ્યા પ્રદેશની લોકકથા છે. તો વિકલ્પો આપ્યા છે ગોહિલવાડ, કાઠિયાવાડ અને દાલગરવાડ. બરાબર. તો અહીંયા 3 જે વિકલ્પો છે તો 3 વિકલ્પોમાંથી આપણે જવાબ લખી શકીએ છીએ. બરાબર, કે ગોહિલવાડ. ઘોડીની સ્વામી ભક્તિ એ ગોહિલવાડ પ્રદેશની લોકકથા છે. ઓકે, તો આ રીતે તમે અહીંયા પણ 1 ગુણ મેળવી શકો. કુલ તમે 4 ગુણમાં અહીંયા સીધા વિદ્યાર્થી મિત્રો મેળવી શકો છો. માત્ર અને માત્ર તમારે 5 નંબર કરીને શું લખવાનું? ડોક્ટર. 6 નંબર કરીને દરિદ્ર ન રહે. 7 નંબર કરીને ઘી. 8 નંબર પર ગોહિલવાડ. બસ આટલી જ વિગતો દર્શાવવાની. એક પણ વાક્ય કે એક પણ સવાલ પ્રશ્નો તમારે લખવાનો નથી વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં. ડાયરેક્ટ જવાબ લખવાના છે અને સમય બચાવવાનો છે. કારણ કે અહીંયા આગળ જેટલો પણ સમય વધશે ને એ તમે પાછળ વિભાગ ડી જે લેખન વિભાગ છે એ મૌલિકતાથી તમારે લખવાનો છે. એટલે એની અંદર તમે એ ઉપયોગ કરી શકો છો વધેલા સમયનો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આપણો અભ્યાસ થોડો આગળ વધારીએ. આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂકી છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે. શું? નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો, અને કુલ તમારા એના ગુણ રહેશે 2. એટલે અહીંયા તમને વિકલ્પ નથી મળવાના. 2 જ પ્રશ્નો છે અને બંને પ્રશ્નો ફરજિયાત છે. કમ્પલસરી તમારે એના જવાબ લખવાના છે અને એક પ્રશ્નોનો 1 ગુણ, એટલે 2 પ્રશ્નો છે જેના કુલ 2 ગુણ તમને પરીક્ષામાં મળશે જો તમારા સાચા જવાબ થશે તો. 9 નંબરનો પ્રશ્ન આપણી પાસે સ્ક્રીન ઉપર છે, જોઈએ. નીનાબહેને તેમના પતિ સંજય પાસે શું માંગ્યું? નીનાબહેને તેમના પતિ સંજય પાસે શું માંગ્યું? ઓકે, તો આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ નીનાબહેને તેમના પતિ સંજય પાસે અંકિતનું શૈશવ માંગ્યું. શું માંગ્યું છે? અંકિતનું શૈશવ માંગ્યું છે. ઓકે, આપણો જવાબ તૈયાર થઈ જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલે આટલી બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે. બરાબર. ચાલો હવે અહીંયા આગળ આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 10. બરાબર છે, સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે કે સંપૂર્ણ નિરોગી માણસે શું કરવું જોઈએ? તમે અને હું, બરાબર, આપણે સૌ કોઈ નિરોગી છીએ. તો હવે નિરોગી છે તો આપણે શું કરવું જોઈએ? નિરોગી માણસે શું કરવું જોઈએ? સંપૂર્ણ રીતે નિરોગી માણસે શું કરવું જોઈએ? તો તમારે મારે શું કરવું જોઈએ? તો આપણે જવાબ લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે સંપૂર્ણ નિરોગી માણસે લોહી, કાર્ડિયોગ્રામ વગેરેની ચકાસણી કરાવવી જોઈએ. સમયે સમયે આપણે લોહીની અને કાર્ડિયોગ્રામ બંનેની ચકાસણી કરાવતા રહેવું જોઈએ, જેથી કરીને આપણા શરીરમાં કોઈ જ પ્રકારનો રોગ છે કે નહીં એનું આપણે ખાતરી કરી શકીએ અને તેની તાત્કાલિક સારવાર આપણે કરી શકીએ. ઓકે, એટલે જવાબ તૈયાર થશે કે સંપૂર્ણ નિરોગી માણસે લોહી અને કાર્ડિયોગ્રામ વગેરેની ચકાસણી કરાવતા રહેવું જોઈએ. ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર આવી છે કે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે. શું છે? નીચેના પ્રશ્નોનો ઉત્તર કેટલા વાક્યમાં લખવાના? 3 થી 4 વાક્યમાં ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ જો તમને વિકલ્પો મળે છે, ગમે તે 2 લખવાના. પરીક્ષામાં તમને 3 પ્રશ્નો પૂછાશે. 3 માંથી તમને આવડે છે એ તમારે કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ લખવાના. કેટલા ગુણ છે? કુલ 4 ગુણ. એટલે કે એક પ્રશ્નના તમને 2 ગુણ મળવા પાત્ર થશે. 2 પ્રશ્ન લખશો એના 4 ગુણ તમારા તૈયાર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો 11 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર છે કે રવિન્દ્રનાથ ટાગોરના રાજાના કુંવર, રવિન્દ્રનાથ ટાગોરના રાજાના કુંવર, બરાબર, કાવ્યનો હેતુ જણાવો. રવિન્દ્રનાથ ટાગોરના રાજાના કુંવર કાવ્યનો હેતુ જણાવવાનો છે. ઓકે, તો આપણે જવાબ જોઈએ કે ભાઈ રાજાના પોતાના કુંવરને કાંતો ન વાગે એ માટે પોતાના આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો અશક્ય હુકમ એ ફરમાવે છે. શું કરે છે? પોતાના કુંવરને, બરાબર, પોતાનો કુંવર છે, બરાબર, રાજા પોતાના કુંવરને પગમાં કાંતો ન વાગે એ માટે પોતાના આખા રાજ્યની ધરતી ઉપર એ ચામડાથી મઢી દેવાનો એ અશક્ય એવો હુકમ એ ફરમાવે છે. રાજ્યનો એક ડાહ્યો માણસ એક વ્યવહારુ ઉપાય રૂપે રાજાના કુંવર માટે ચામડાના બૂટ સીવી આપે છે. શું કરે છે? રાજ્યનો એક જે ડાહ્યો સજ્જન માણસ છે
એક વ્યવહારુ ઉપાય રૂપે એ રાજાના કુંવર માટે શું કરે છે? ચામડાના બૂટ સીવી આપે છે, જેથી કુંવરને ધરતી પર ચાલતા કાંટો ન વાગે. જેથી શું થાય? રાજાનો કુંવર જ્યારે એ જમીન ઉપર ચાલશે તો એને પગમાં કાંટો વાગશે નહીં. અને રવિન્દ્રનાથના કાવ્યોનો હેતુ એ છે કે જગતને સુધારવાનો મિથ્યા પ્રયત્ન છોડી પોતાની જાતને સુધારવી. શું? રવિન્દ્રનાથના કાવ્યોનો જે મુખ્ય હેતુ શું છે? રવિન્દ્રનાથના કાવ્યોનો મુખ્ય હેતુ આપણને રહેલો જોવા શું મળે છે? બરાબર, કે રવિન્દ્રનાથના કાવ્યોનો હેતુ એ છે કે જગતને સુધારવાના મિથ્ય પ્રયત્નો છોડીને પોતાની જાતને સુધારવા છે. આ જગતના કોઈને આપણે સુધારવાનો પ્રયત્ન નથી કરવાનો, ફક્ત અને ફક્ત આપણે પોતાની જાતને સુધારવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, તો આ રીતે તમે જવાબ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો, અને પૂરેપૂરા 2 ગુણ તમે મેળવી શકો છો. 12 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે કે ડાંગના આદિવાસીઓની મરણને ઉજવવાની રીત લેખકને કેવી લાગે છે? જુઓ કેટલો સરસ પ્રશ્ન છે કે ડાંગના આદિવાસીઓની મરણને ઉજવવાની રીત લેખકને કેવી લાગે છે. ઓકે, તો આ પ્રશ્નનો જવાબ આપણે લખી શકીએ છીએ. તો જવાબ જોઈએ કે ડાંગના આદિવાસીઓ કોઈનું મરણ થયું હોય તો તેની નનામીને શું કરે છે? ડાંગના આદિવાસીઓ કોઈનું મરણ થયું હોય તો તેની નનામીને લગ્ન યાત્રાની જેમ મોટું સરઘસ કાઢીને સ્મશાને લઈ જતા. આપણા સમાજમાં શું કરીએ છીએ આપણે લોકો કે ભાઈ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો આપણે એને સીધા રથની અંદર લઈને બરાબર આપણે ક્યાં જઈએ છીએ? સ્મશાન ભૂમિ ઉપર જઈએ. પરંતુ અહીં ડાંગના આદિવાસીઓ કોઈનું મરણ થયું હોય તો તેની નનામીને શું કહે છે? લગ્ન યાત્રાની જેમ શણગારે છે અને ફટાકડા ફોડીને મોટું સરઘસ કાઢે છે, અને સરઘસ કાઢીને એ વ્યક્તિને એની નનામીને ક્યાં લઈ જાય છે? ભાઈ એને સ્મશાને લઈ જતા. અને તેઓ મૃત્યુના માનમાં રસ્તામાં ફટાકડા ફોડતા. જે મૃત્યુ પામનાર વ્યક્તિ છે બરાબર, તેઓ મૃત્યુના માનમાં એ રસ્તામાં ફટાકડા ફોડતા. ડાગુઓ એની નનામીને ઉચકીને આગળ ચાલતા. શું? ડાગુઓ એની નનામીને ઉચકીને આગળ ચાલતા. તેમની મરણને ઉજવવાની આ તાત્વિક રીત હતી. શું છે? કે તેમની મરણને ઉજવવાની આ તાત્વિક રીત રહેલી છે. આ ભોળી પ્રજાને શું? કઈ ભોળી પ્રજાને? તો ડાંગના આદિવાસીઓની ડાંગના જે આદિવાસીઓ છે તે ભોળી પ્રજાને જાણે મૃત્યુ વિશે આવું જીવન સત્ય લાદ્યું હોય એ રીતે મરણની ઉજવણી તેઓ કરતા જોવા મળે છે. આ રીતે તમે સરસ મજાનો જવાબ તમે તૈયાર કરી શકો છો અને પૂરેપૂરા ગુણ તમે મેળવી શકો છો. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે 2 ગુણમાંથી 2 ગુણ સીધા પર મેળવી શકો છો, પરંતુ તમારું લખાણ આકર્ષક, તમારું અક્ષરો સુંદર અને મરોજદાર તમારા હોવા જોઈએ. તો આ વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરું ગુણ અહીંયા આગળ મેળવી શકો છો, અન્યથા તમે એ પૂરેપૂરા ગુણ મેળવી શકવાના નથી. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ. એ પહેલા 13 નંબરનો પ્રશ્ન તમારા માટે સ્ક્રીન ઉપર આવ્યો છે કે શ્રીમદમાં બરાબર, શ્રીમદમાં જો અહીંયા આગળ આપણો પ્રશ્ન છે કે શ્રીમદમાં બરાબર શ્રીમદમાં પરહિત અને પરોપકારની ભાવના હતી એ દર્શાવતો પ્રસંગ વર્ણવો. શું? શ્રીમદમાં પરહિત અને પરોપકારની ભાવના હતી એ દર્શાવતો પ્રસંગ તમારે વર્ણવવાનો છે. ઓકે, ચલો આ 3જા નંબરનો જે પ્રશ્ન છે. ઓકે, તો આપણે એનો જવાબ જોઈએ. તો જવાબની અંદર આપણે લખી શકીએ કે શ્રીમદના બે મામાઓ અને ધારસીભાઈ વચ્ચે રાજ સંબંધી ખટપટ વેર હતું. કોના વચ્ચે વેર હતું? શ્રીમદના 2 મામાઓ અને ધારસીભાઈ વચ્ચે રાજ સંબંધી એક ખટપટ વેર હતું. બરાબર છે. ત્યાર પછી બંને મામાએ ધારસીભાઈને ઠેકાણે પાડી દેવાનો એટલે કે તેમને મારી નાખવાનો કારસો ઘડેલો. શું? જો બંને મામાએ ધારસીભાઈને ઠેકાણે પાડી દેવા, બરાબર, ઠેકાણે પાડી દેવાનો એટલે કે તેમને મારી નાખવાનો કારસો ઘડેલો. એક યુક્તિ યોજી હતી. એમની વાતચીત પરથી શ્રીમદને એ બાબતની ગંધ આવી ગઈ હતી અને એમના જે શ્રીમદના મામા છે બરાબર, એ ધારસીભાઈને ઠેકાણે પાડવાનું એને મારી નાખવાની વાત કરે છે અને એમની વાતચીત ઉપરથી શ્રીમદને આ બાબતની ગંધ આવી ગઈ હતી. એટલે તેમણે ધારસીભાઈને ઘેર જઈને તેમને આ બાબતે ચેતવી દીધા હતા. આ પ્રસંગ પરથી સમજાય છે કે શ્રીમદમાં પરહિત અને પરોપકારની જે ભાવના હતી એ રહેલી જોવા મળે છે. શું જોવા મળે છે? શાના ઉપરથી? કે ભાઈ ધારસીભાઈને જે એમના મામા મારી નાખવાના હતા બરાબર, એ વાત કોણ? ધારસીભાઈને જઈને શ્રીમદ એ
આ બાબતની જાણકારી આપે છે, એમને ચેતવી દે છે, એટલે ધારસીભાઈ એ સમજી જાય છે, ચેતી જાય છે અને આ પ્રસંગ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે શ્રીમદમાં પરહિત અને પરોપકારની ભાવના રહેલી હતી. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા આગળ પણ 2 ગુણ તમે સરળતાથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે, તમે જે જવાબ લખો છો એ જવાબ તમારા બિલકુલ તમને પરફેક્ટલી આવડતા હોય એ જ કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ લખવાના છે. બરાબર, તમને જે સરળતાથી તમે જે પ્રશ્નોના જવાબ લખી શકો એ જ જવાબ લખવાનો, બાકીના વધારાના એક પણ પ્રશ્નોનો જવાબ તમારે લખવાનો થતો નથી. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. તો આગળ વધીએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે 2025ની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવું આઈએમપી બેચ ગુજરાતી વિષયનો ધોરણ 10 નો લઈને અમે આવી ચૂક્યા છીએ તમારા માટે. તો વિદ્યાર્થી મિત્રો આ આઈએમપી બેચમાં જો તમે જોડાયા નથી તો અત્યારે જ તમે ગુજરાતી વિષયના આઈએમપી બેચમાં જોડાઈ જજો, કારણ કે ગુજરાતી વિષયના આઈએમપી બેચનો સેલ શરૂ થઈ ચૂક્યો છે અને એની કિંમત માત્ર અને માત્ર તમને 399 રૂપિયા જ નક્કી કરવામાં આવી છે. કેટલા? માત્ર અને માત્ર તમારા માટે આ આઈએમપી બેચની કિંમત 399 રૂપિયા નક્કી કરી છે. આ 399 રૂપિયામાં તમને જે બેનિફિટ મળવાના છે એવા બેનિફિટ તમે ક્યારેય જોયા ન હશે. અને એટલા માટે કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 10 નું જે ગુજરાતી વિષયના આઈએમપી બેચ છે ને એવો આઈએમપી બેચ તમે ક્યાંય કોઈ જોવા નહીં મળશે. અને જો અહીંયા આગળ આઈએમપી બેચમાં જેટલી તૈયારી કરવામાં આવશે એટલી જો તમે આઈએમપી બેચની તૈયારી પૂરી કરશો તો ગેરંટી સાથે તમને કહીએ કે તમે 100% A1 માં આવશે. તમે આઈએમપી બેચની અંદર જેટલી તૈયારી કરવામાં આવે એટલી તૈયારી જો તમે કરશો તો 100% તમે A1 ગ્રેડની અંદર આવવાના છો. બરાબર, અને તમે તમારા લાઈફના જે ટર્નિંગ પોઈન્ટ છે ધોરણ 10, બરાબર, તો એ તમારા લાઈફના ટર્નિંગ પોઈન્ટની અંદર તમે 399 રૂપિયાને નહીં જોશો. આ 399 રૂપિયા બહુ મોટી રકમ નથી, પરંતુ તમારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ છે. તો લાઈફ સેટ કરવા માટેનો એક ગોલ્ડન ચાન્સ છે. સારામાં સારો ગુજરાતી ભાષાની અંદર ઘણા બધા વિદ્યાર્થીનો ઓછા માર્ક્સ આવે છે, પરંતુ તમે આ આઈએમપી બેચની અંદર જોડાશો તો અમે તમને બધી જ પદ્ધતિ તમને અહીંયા શીખવીશું. એ જ પદ્ધતિથી તમારે લખાણ કરવાનું અને સારામાં સારો તમે સ્કોર કરી શકો છો માત્ર ને માત્ર તમે 399 રૂપિયામાં. તો જો તમે અત્યારે ગુજરાતી વિષયના આઈએમપી બેચમાં નથી જોડાયા વિદ્યાર્થી મિત્રો તો ફટાફટ તમે પણ જોડાઈ જજો અને તમે તમારા મિત્રોને પણ તમારા ફ્રેન્ડ સર્કલને પણ જાણ કરી દેજો કે ભાઈ 2025ના વર્ષની બોર્ડની પરીક્ષા માટેનો જે આઈએમપી બેચ છે એ આઈએમપી બેચ શરૂ થઈ ગયો. આ આઈએમપી બેચ શરૂ કરવાનો હેતુ શું હતો કે ઘણા બધા વિદ્યાર્થીઓનો ફોન આવે, કોલ આવે છે કે સર આઈએમપી બેચ ક્યારે શરૂ કરશો, સર આઈએમપી આપો, આઈએમપી આપો. એટલે પછી અમે આઈએમપી બેચ તમારા માટે શરૂ કર્યું છે. તો ફટાફટ તમે આ ધોરણ 10ના ગુજરાતી વિષયના આઈએમપી બેચના સેલમાં તમે જોડાઈ જજો. બરાબર, તો જોઈએ એના બેનિફિટ કયા કયા તમને મળવાના છે. તમે વિચારશો નહીં એવા બેનિફિટ. તો પહેલો જ બેનિફિટ તમે જુઓ કે ભાઈ પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન. ગુજરાતી વિષયમાં ગદ્ય હોય કે પદ્ય, તમને જે પ્રશ્નો ઇમ્પોર્ટન્સ છે એ તમામ ઇમ્પોર્ટન્સ પ્રશ્નોનું તમારા માટે રિવિઝન કરાવવામાં આવશે. બરાબર, જે મહત્વના પ્રશ્નો છે તમામ મહત્વના પ્રશ્નોનું તમને રિવિઝન કરાવવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. એટલે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે બોર્ડની પરીક્ષામાં પૂછાય ને એવા જ પ્રશ્નો આપણે લઈશું પણ. ઓકે, ચાલો ત્યાર પછી આપણે જોઈએ તો લાઈવ લેક્ચર પ્લસ તમને રેકોર્ડેડ લેક્ચર તમને પ્રાપ્ત થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લાઈવ લેક્ચર લઈશું. બરાબર, લાઈવ લેક્ચર તમારા ચાલશે. હવે લાઈવ લેક્ચરની અંદર તમને શું, હવે અનિવાર્ય સંજોગ અનુસાર તમે કોઈ કારણોસર ગેરહાજર રહી શકો છો, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે લાઈવ લેક્ચર એટેન્ડ નથી કરી શક્યા, અનિવાર્ય સંજોગો અનુસાર બહાર ગયા છો, કોઈ લગ્ન પ્રસંગોમાં ગયા છો, કોઈ આકસ્મિક ઘટના ઘટી જાય ને તમારે બહારગામ જવાનું થાય, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે અમને જાણ કરશો કે સર અમને રેકોર્ડેડ લેક્ચર જોઈએ, તો એ દિવસ જે દિવસનું જોઈએ એ દિવસનું તમે કહેશો એટલે તમને એ લેક્ચર મળી જશે. ઓકે, એટલે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. બરાબર, એ વિડીયો તમે તમારા ફ્રી સમય ઉપર જોઈને તમે તમારો બાકી રહેલો જે અભ્યાસ છે એને તમે કવર કરી શકો છો. ચલો ત્યાર પછી આપણે જોઈએ આગળનો જે બેનિફિટ કે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી. તમને જે સમજૂતી આપવામાં આવી રહી છે વિદ્યાર્થી મિત્રો એ જબરજસ્ત એટ્રેક્ટિવ તમને સમજૂતી આપવામાં આવે છે, જેથી કરીને તમે બોર્ડની પરીક્ષામાં બહુ સરળતાથી તમે યાદ રાખી શકો. એટલા માટે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમારા માટે જે સમજૂતી આપવામાં આવે છે એ જબરજસ્ત તમને આકર્ષક તમને સમજૂતી આપવામાં આવે છે. બરાબર, એટલે એ તમારો એ બેનિફિટ પણ તમારા માટે બહુ મહત્વનો છે. ત્યાર પછી જે પીડીએફ ફાઇલ અમારા દ્વારા તમને જે આપવામાં આવશે એ પીડીએફ ફાઇલની જે ક્વોલિટી છે એ ક્વોલિટી એકદમ સુપર ક્વોલિટી હશે. ત્યાર પછી આગળનો જે ડાઉટ ક્લાસ પ્લસ તમને બેકઅપ પ્લાન અમારા દ્વારા તમને આપવામાં આવી રહ્યા છે.
જો ડાઉટ ક્લાસ પ્લસ તમને બેકઅપ પ્લાન, એટલે તમારે ક્યાંય કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે અમને જણાવશો, એટલે તમારા ડાઉટનું સોલ્યુશન લાવવાનો અમે પ્રયત્ન કરીશું. બરાબર, વહેલામાં વહેલી તકે તમારો ડાઉટ અહીંયા સોલ્વ થઈ જશે. બરાબર, અને તમને સાથે બેકઅપ પ્લાન પણ આપવામાં આવશે. ત્યાર પછી આગળનો જે બેનિફિટ છે એ સૌથી મહત્વનો છે કે વોટ્સઅપ સપોર્ટ. માત્ર ને માત્ર અમે જ તમને વોટ્સઅપ સપોર્ટ આપી રહ્યા છીએ, બાકી ક્યાંય કોઈ જગ્યા પર વોટ્સઅપ સપોર્ટ નહીં મળશે. ઓકે, કોઈ બી પ્રકારની ક્વેરી હોય તો તાત્કાલિક તમે વોટ્સઅપના માધ્યમથી અમને જાણ કરો. તમારું નિરાકરણ લાવવાનો અમે બહુ જ થોડા સમયની અંદર તમારું નિરાકરણ આવી જશે, એટલે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. અને સૌથી લાસ્ટમાં છેલ્લો જે બેનિફિટ છે એ તમે વિચાર્યું ન હોય એવો, અને બહુ જ એટલે બહુ જ મહત્વનો છે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા માટે, કે પાછલા વર્ષની અંદર જે બોર્ડની પરીક્ષામાં પ્રશ્નપત્ર પૂછાયા છે એ પ્રશ્નપત્રનું સોલ્યુશન અમારા દ્વારા તમને આપવામાં આવી રહ્યું છે, એટલે તમારે ક્યાંય કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. આટલા બધા બેનિફિટ, બરાબર, અને તમને સાથે આઈએમપી બેચ, બરાબર, આટલો માત્ર ને માત્ર તમને 399 માં આપી રહ્યા છે. તો પછી રાહ શાની જુઓ છો? ફટાફટ અત્યારે જ મોબાઈલ લો અને અત્યારે જ તમે આ આઈએમપી બેચના સેલની અંદર જોડાઈ જાઓ, કે જેથી કરીને તમે તમારો અભ્યાસની તૈયારી આખરી ઓપ આપી શકો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ સમય ન લેતા હવે આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. તો આગળની સૂચના વિદ્યાર્થી મિત્રો આપણા માટે સ્ક્રીન ઉપર આવી ચૂકી છે. તો સૂચના છે ઈ, નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર જવાબ લખવાના છે. શું છે સૂચના? નીચે આપેલા પ્રશ્નોના 10 થી 12 વાક્યોમાં તમારે મુદ્દાસર જવાબ લખવાના છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા તમને ગમે તે 2 અને તેના કુલ 6 ગુણ, એટલે કે તમને વિકલ્પ મળશે. વિકલ્પ કયો? કે ભાઈ તમને 3 પ્રશ્ન હશે, આ 3 પ્રશ્નોમાંથી તમને આવડે છે એવા તમારે કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. તમને બિલકુલ ખબર છે કે તમે આ પ્રશ્નનો જવાબ સરળતાથી લખી શકો, તો એ જ પ્રશ્નનો જવાબ તમારે લખવાનો પ્રયત્ન કરો. પછી ઘણા બધા વિદ્યાર્થી શું કરે કે નહીં આવડતો એ પ્રશ્નનો જવાબ લખવાનો તૈયાર કરે, 2-3 લીટી લખે ને પછી એની પર ચોકડી મારી દેશે. તો એનાથી તમારી એક નેગેટિવ ઇફેક્ટ ઊભી થશે, બરાબર, નકારાત્મક અસર ઊભી થાય. એટલે તમારે શું કરવાનું છે? એ કામ કરવાનું નથી. તમારે ડાયરેક્ટલી અહીંયા જવાબ સાચા જે તમને આવડે છે એ જ જવાબ તમારે લખવાનો છે, અને પદ્ધતિસર, બરાબર. તો એના 2 પ્રશ્નો પૂછાશે, એક પ્રશ્નનો 3 ગુણ, એટલે 2 પ્રશ્નો છે જેના કુલ તમને 6 ગુણ રહેલા જોવા મળશે. પ્રશ્ન નંબર 14 વિદ્યાર્થી મિત્રો તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે કે મનીષાનું પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે વર્ણવો અથવા લખો. બરાબર, મનીષાનું પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે તમારે કરવાનું છે. ઓકે, તો સૌથી પહેલા આ પ્રશ્ન, બરાબર, મનીષાનું પાત્ર ચિત્રણ, બરાબર, એ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરવાનું છે. તો સૌથી પહેલો આપણે અહીંયા આગળ આપણી પદ્ધતિ પ્રમાણે આપણે શું લખવાનું થાય છે વિદ્યાર્થી મિત્રો? તો સૌથી પહેલા આપણે જે લખવાનું થાય છે, બરાબર, એ કે ભાઈ મનીષાનું પાત્ર ચિત્ર એ કયા ગદ્યનો પ્રશ્ન છે. તો આપણે અહીંયા આગળ સૌથી પહેલા કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર અને સાહિત્ય સંદર્ભ, આટલી બાબતો આપણે દર્શાવવી આપણા માટે ખૂબ જ મહત્વની રહેલી છે. ઓકે, તો સૌથી પહેલા આ જે પ્રશ્નો છે એ શેમાંથી લેવામાં આવે છે? તો ભાઈ ભૂલી ગયા પછી, બરાબર, એ કૃતિમાંથી લેવામાં આવેલ છે. શેમાંથી લેવામાં આવે છે? ભૂલી ગયા પછી માંથી લીધેલ છે. ઓકે, ચાલો ત્યાર પછી જુઓ તો ભાઈ એના આ મનીષાનું જે આ પાત્ર ચિત્રણ છે ભૂલી ગયા પછી કૃતિમાંથી લીધેલ છે. તો ભાઈ ભૂલી ગયા પછી એ કૃતિના કર્તા કોણ છે? તો ભાઈ એના કર્તા રઘુવીર ચૌધરી છે. તો આપણે રઘુવીર ચૌધરી લખી દીધું છે. ઓકે, ત્યાર પછી ભૂલી ગયા પછી જે ગદ્ય છે એનો સાહિત્ય પ્રકાર શું છે? તો ભાઈ એનો સાહિત્ય પ્રકાર છે એકાંકી. શું છે એનો સાહિત્ય પ્રકાર? એકાંકી એનો સાહિત્ય પ્રકાર આપણને રહેલો જોવા મળશે. હવે આપણે જોઈએ તો ભૂલી ગયા પછી જે ગદ્ય છે એ શેમાંથી લેવામાં આવેલ છે? એનો સાહિત્ય સંદર્ભ શું છે? તો આપણે લખી શકીએ છીએ કે સાહિત્ય સંદર્ભ એટલે કે ત્રીજા પુરુષમાંથી આ ભૂલી ગયા પછી એક કૃતિ આપણો અભ્યાસની અંદર સમાવેશ કરેલો છે, બરાબર. એટલે કે ત્રીજા પુરુષમાંથી ભૂલી ગયા પછી ગદ્ય લેવામાં આવેલ છે. આટલી બાબતો તમે દર્શાવશો એટલે પેપર ચેક કરનાર વ્યક્તિ એ તમારાથી ખૂબ જ ઇમ્પ્રેસ થઈ જશે અને તમને પૂરેપૂરા ગુણ આપવાનો પ્રયત્ન કરશે. આટલું લખવાથી તમને પૂરેપૂરા ગુણ નથી મળવાના, એની સાથે તમારે જવાબ પણ લખવાનો છે. જવાબ તો તમે લખી જ શકશો, પરંતુ જવાબ તમારો આકર્ષક હોવો જોઈએ, અક્ષરો તમારા સુંદર મોતીના દાણા જેવા તમારા અક્ષરો હોવા જોઈએ, બરાબર. સ્વચ્છતા જાળવેલી હોવી જોઈએ, છેકછાક કરેલું ન હોવું જોઈએ, તો તમને પૂરેપૂરા ગુણ મળી શકે છે. તો આપણે જવાબ જોઈએ. હવે પેરેગ્રાફ પાડીને લખવાનું કે ભૂલી ગયા પછી કૃતિ એકાંકી છે. શું છે? ભૂલી ગયા પછી કૃતિ શું છે? એકાંકી છે. અને આ એકાંકીમાં મનીષા એ સમગ્ર નાટ્ય વસ્તુના કેન્દ્રમાં રહેલી છે. એકાંકીના કેન્દ્રમાં કોણ છે?
તો ભાઈ મનીષા એ સમગ્ર નાટ્ય વસ્તુના કેન્દ્રમાં રહેલી જોવા મળે છે. લેખકે મનીષાના પાત્ર દ્વારા નારી શક્તિનો મહિમા કર્યો છે. કોના દ્વારા? મનીષા દ્વારા લેખકે નારી શક્તિનો મહિમા કર્યો છે. મનીષા પ્રકૃતિએ નમળી છે, બરાબર, નાજુક અને ડરપોક છે. કેવી છે મનીષા? એ પ્રકૃતિએ નમળી છે, નાજુક અને ડરપોક છે. જો કે સંકલ્પ બળે, આત્મબળે તેમજ પુરુષાર્થથી તે સફળતાના શિખર એ પ્રાપ્ત કરે છે. પરંતુ એ પોતાના આત્મબળે, સંકલ્પ બળે તેમજ પુરુષાર્થથી તે સફળતાના શિખરને એ શું પ્રાપ્ત પણ કરતી જોવા મળે છે. આમ તો તે શિકારી પિતા વિરાટ બાબુની પુત્રી છે. શું? આમ તો તે શિકારી પિતા વિરાટ બાબુની એ પુત્રી છે. નરેનના એ પ્રેમમાં છે. શું છે? એ મનીષા કોના પ્રેમમાં છે? નરેનના પ્રેમમાં છે. પણ પિતાની મંજૂરી ન મળતા એ લગ્ન કરી શકી નથી. શું? અને પિતાની મંજૂરી ન મળતા એ અહીંયા મનીષા જે છે એ નરેનની સાથે લગ્ન કરી શકી નથી. શા માટે? કારણ કે પિતાની મંજૂરી નથી મળી. જે જંગલમાં નરેનને ઓફિસરની નોકરી મળી છે ત્યાં મનીષા પણ છે. જે જંગલની અંદર ફોરેસ્ટ અધિકારી તરીકેની નરેનને નોકરી મળી છે એ જ ત્યાં જ મનીષા પણ છે. મનીષાએ એક સુરતી કુટુંબને હિંમત, સાહસ તેમજ સમય સૂચકતાથી રીછના હુમલાથી બચાવ્યું છે. કોણે? મનીષાએ. કોણે? મનીષાએ એક સુરતી કુટુંબને હિંમત, સાહસ તેમજ સમય સૂચકતાથી રીછના હુમલાથી તેને બચાવ્યું છે. તે સાહસિક થઈ છે. અને આ જે મનીષા હતી એ કેવી થઈ ગઈ છે? એકદમ સાહસિક બની ગયેલી પણ જોવા મળે છે. મનીષાના પિતાને જાણ થતા તેઓ પણ આનંદ વિભોર થઈ ગયા અને એ જ સુરતી કુટુંબને જે રીછના હુમલાથી મનીષાએ બચાવ્યું એ વાતની જાણ એ મનીષાના પિતાને થતા જ મનીષાના પિતા એ ખૂબ જ આનંદ વિભોર થઈ ગયા. તેને ઉચકીને તેને સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કર્યું હતું મનીષાના પિતાએ, વિરાટ બાબુએ. તે મારા કરતા પણ એ ચડિયાતી છે. અને વિરાટ બાબુ શું કહે છે કે તે મારા કરતા પણ એ ચડિયાતી છે. કોણ? મનીષા ચડિયાતી છે. કારણ કે તે મારી દીકરી છે એમ કહીને તેના પિતાએ મનીષાના પરાક્રમનું ગૌરવ કર્યું. મનીષાના પિતાએ મનીષા ઉપર ગૌરવ કરે છે. કારણ કે મનીષા એક ડરપોક હતી, નાજુક નમણી હતી. પરંતુ આજે એ જ મનીષાએ એક સુરતી પરિવારને રીછના હુમલાથી એને બચાવે છે. એટલા માટે એ સમગ્ર પ્રેક્ષકો સમક્ષ ભાષણ કરે છે એની મનીષાને ઉચકીને. અને તે મારા કરતા પણ ચડિયાતી છે કારણ કે એ મારી દીકરી છે મનીષા એમ કહીને તેના પિતાએ મનીષાના પરાક્રમનું ગૌરવ પણ કર્યું. સૌને મીઠાઈ ખવડાવી તેમણે મનીષા અને નરેનને તમારા ભવિષ્યમાં પ્રેમ શૌર્ય અંકિત ધ્વજ ફરકાવો એવા આશીર્વાદ પણ તેમને આપ્યા હતા. અને ત્યાર પછી એ મનીષાના પિતા જે વિરાટ બાબુ છે એ લગ્ન માટે તૈયાર પણ થઈ જાય છે. મનીષાએ ધૈર્ય, સમજ અને જવાબદારી તેમજ ગંભીરતા જેવા ઉત્કૃષ્ટ ગુણો તેમણે પ્રાપ્ત કરી પ્રેમની શ્રેષ્ઠતા સાબિત કરી છે. અને અંતમાં મનીષા અને નરેન સાચા પ્રેમનો એ વિજય થયો. અને અંતમાં મનીષા અને નરેનના સાચા પ્રેમનો એ વિજય પણ થયો છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનો જવાબ તમે તૈયાર કરી શકો છો અને પૂરેપૂરા તમે ગુણ મેળવી શકો છો. ઓકે, ચલો આગળ જોઈએ આપણે. તો પ્રશ્ન નંબર 15 તમારા માટે સ્ક્રીન ઉપર આવી ચૂક્યો છે કે પ્રશ્ન છે ગતિભંગ શીર્ષકની યથાર્થતા સમજાવવાની છે. શું? ગતિભંગ જે શીર્ષકની યથાર્થતા છે એ તમારે સમજાવવાની છે. તો આપણે સૌથી પહેલા આ જે ગતિભંગ શીર્ષક છે બરાબર, એટલે આપણે સીધો આપણા માટે સહેલું થઈ ગયું છે કે ભાઈ આ પ્રસ્તુત પ્રશ્ન છે એ ગતિભંગ ગદ્યમાંથી છે. એટલે આપણે સૌથી પહેલા લખ્યું કે કૃતિ, તો ભાઈ ગતિભંગ બરાબર. આ ગતિભંગ જે કૃતિ છે એના કર્તા કોણ છે? તો એ કર્તા આપણે લખ્યું કે ભાઈ કર્તા મોહનલાલ પટેલ છે બરાબર. તો આપણે કર્તા લખ્યું કે મોહનલાલ પટેલ. ત્યાર પછી આપણે લખીએ કે ભાઈ ગતિભંગ જે ગદ્ય છે એનો સાહિત્ય પ્રકાર શું છે? તો આપણે જોઈએ તો સાહિત્ય પ્રકાર એ લઘુકથા છે, તો આપણે લઘુકથા લખ્યું. અને ત્યાર પછી ચોથો જે સાહિત્ય સંદર્ભ બરાબર. તો સાહિત્ય સંદર્ભ એટલે શું? તો ભાઈ આ જે ગતિભંગ જે કૃતિ છે બરાબર, ગતિભંગ જે ગદ્ય છે એ શેમાંથી લેવામાં આવેલ છે? તો આપણે સાહિત્ય સંદર્ભ તરીકે લખી શકીએ કે ભાઈ સાહિત્ય સંદર્ભ તો ભાઈ વિકલ્પમાંથી બરાબર ગતિભંગ ગદ્ય એ લેવામાં આવેલ છે. આટલી માહિતી તમારે દર્શાવવાની રહેશે. પરંતુ જો તમે ચોથા નંબરની માહિતી આ 1 નંબર, આ 2 નંબર, આ 3 નંબર અને 4 નંબર
પરંતુ વિદ્યાર્થી મિત્રો તમારે 1 થી 3 નંબર તમારે દર્શાવવાના છે. જો ચોથા નંબર બહુ યાદ ન રહે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે દરેક ગદ્ય અને દરેક પદ્યની અંદર સાહિત્ય સંદર્ભ આપણને આપેલા હોતા નથી. ઓકે, એટલે તમારે કૃતિ કરતા અને સાહિત્ય પ્રકાર આટલી બાબતો 3 બાબતો ચોક્કસથી તમારે દર્શાવવાની છે. ઓકે, અને પછી આપણે આપણો જવાબ લખવાની તૈયારી કરવાની છે. તો આપણે જવાબ લખવાની તૈયારી કરીએ તો જોઈએ જવાબ જોઈએ તો ગતિભંગ એ લઘુકથા છે. લઘુકથામાં સચોટ અંત હોવો જોઈએ. શું? ગતિભંગ એ લઘુકથા છે અને લઘુકથામાં સચોટ અંત હોવો જોઈએ. અહીં કથાના અંતની સચોટતા ગતિભંગ શીર્ષકથી યથાર્થ રીતે સિદ્ધ થાય છે. શું? અહીં કથાના અંતની જે સચોટતા છે એ ગતિભંગ શીર્ષકથી યથાર્થ રીતે એ સિદ્ધ થાય છે. અહીં પતિ પત્નીના ઝડપથી ચાલવાની ગતિ છે. શું? અહીં આગળ જ પતિ પત્નીના ઝડપથી ચાલવાની ગતિ પણ છે. તો સાથોસાથ બંનેના વિચારોની ગતિ પણ છે. ચાલવાની તો ગતિ દર્શાવી છે, પરંતુ બંનેના પતિ પત્નીના વિચારોની ગતિ પણ દર્શાવી છે. આમ બે પ્રકારની ગતિનો સંબંધ લેખકે માર્મિક રીતે અહીં આગળ આપણી સામે વ્યક્ત કરેલો જોવા મળે છે. કઈ બે બાબતોનો બે પ્રકારની ગતિનો સંબંધ લેખકે અહીં આગળ આપણી પાસે માર્મિક રીતે આપણી સામે રજૂ કરેલો આપણને જોવા મળે છે. તો જોઈએ બીજી બાજુ પતિ પત્નીના ચાલવાની ગતિના ભંગ સાથે એ વૈચારિક ગતિમાં પણ દર્શાવેલી કથાકથિત ચોટ પણ ગતિભંગ જ છે. બીજી બાજુ પતિ પત્નીના ચાલવાની ગતિના ભંગ સાથે પતિ પત્ની જે ચાલી રહ્યા છે બરાબર, એને ચાલવાની ગતિનો જે ભંગ છે બરાબર, એની સાથે સાથે વૈચારિક ગતિ પણ એક કથાકથિત ચોટ પણ ગતિભંગ જ છે. આ બેવડી રીતે ગતિભંગ થાય છે. પતિ પત્નીને ગાડી પકડવી છે, પગ ઝડપથી ઉપડે છે અને પત્ની પાછળ છે. શું છે જુઓ અહીંયા આગળ કે પતિ પત્નીને ગાડી પકડવી છે, પગ ઝડપથી ઉપડે છે એટલે કે ઝડપથી ચાલી રહ્યા છે, પત્ની પાછળ રહી ગઈ છે એટલે પત્નીનો અહીંયા આગળ ગતિભંગ થઈ ગયો. રસ્તામાં કોઈ બાળકના પગલાની છાપ પત્ની જુએ છે. શું? રસ્તામાં ચાલતા ચાલતા એ કોઈક બાળકના પગલાની છાપ પત્ની જુએ છે એટલે એ પત્નીના પગ એ ધીમા પડે છે. આગળ ઝડપથી ચાલતો પતિ ઘડીભર એ થોભી જાય છે અને આગળ ઝડપથી ખૂબ જ ઝડપથી એ આગળ ચાલી રહ્યો છે પતિ, તે થોડા સમય માટે એ ઘડીભર થોડા સમય માટે એ થોભી જાય છે, પાછળ ફરીને જુએ છે. અહીં ચાલવાની ગતિનો ભંગ પણ થયો છે. શું થયો છે? અહીં આગળ ચાલવાની ગતિનો ભંગ પણ થયો છે. શા માટે ચાલવાની ગતિનો ભંગ? કારણ કે પત્ની પાછળ રહી ગઈ છે. એક તરફથી વિચારોની વૈચારિક ગતિભંગ પણ છે અને પતિ પત્નીના ચાલવાની ગતિનો ભંગ પણ છે. પણ વૈચારિક ગતિ એ મર્મવેધક છે. પણ વૈચારિક ગતિ કેવી છે? એ મર્મવેધક છે. પત્ની અજાણ્યા બાળકના પગલા જોઈને પોતાના મૃત બાળકની સ્મૃતિમાં અટવાઈ ગઈ છે. શું થાય છે? પત્ની એ અજાણ્યા બાળકના પગલા જોઈને પોતાના મૃત બાળકની સ્મૃતિમાં એ અટવાઈ ગયેલી છે. શું થાય છે કે પત્ની એ અજાણ્યા બાળકના પગલા જોઈને પોતાનું મૃત બાળક સમજી બેસે છે. એમની પત્ની શું છે? પોતાનું બાળક સમજી બેસે છે એટલે પોતાના બાળકની સ્મૃતિમાં એ અટવાઈ ગયેલી જોવા મળે છે. પત્નીની વ્યથા એ પતિ ડુંગર પણ કરી ગયો હતો અને પત્નીની જે મનોદશા છે એ વ્યથાને એનો પતિ ડુંગર જે છે એ સમજી જાય છે અને પોતે પણ સ્મૃતિવનમાં એ ખોવાઈ જાય છે અને ડુંગર પોતે પણ એ જ પોતાની દીકરીની યાદમાં એ ખોવાઈ જાય છે, સ્મૃતિવનમાં ખોવાઈ જાય છે. અહીં પુત્રીના પગલાની છાપની સ્મૃતિમાં ચાલવાની ગતિનો એ ભંગ થયો છે. શું થાય છે? અહીં પુત્રીના પગલાની છાપની સ્મૃતિમાં ચાલવાની ગતિનો ભંગ થયો છે. ઝડપથી ચાલવાની ભૌતિક ક્રિયા અને વિચારોથી હૃદયના મર્મબિંદુને વિંધતી જતી આંતરમનની ક્રિયા, આ બંને ગતિભંગ એ શીર્ષકને યથાર્થતા ઠેરવવામાં પૂરક થાય છે. શું? કે ઝડપથી ચાલવાની જે ભૌતિક ક્રિયા અને વિચારોથી હૃદયના મર્મબિંદુને વિંધતી જતી આંતરમનની જે ક્રિયા છે, આ બંને એ ગતિભંગ શીર્ષકને યથાર્થતા ઠેરવવામાં એ પૂરક સાબિત થઈ રહ્યા છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ અને પૂરેપૂરા 3 ગુણમાંથી વધુમાં વધુ ગુણ આપણે કવર કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, એટલે આ બાબતોનું તમારે ધ્યાન રાખવાનું, આ રીતે પદ્ધતિસર જવાબ લખવાનો અને તમારે અમુક મુખ્ય બાબતો છે એની નીચે હાઇલાઇટ કરવાની છે પેન્સિલથી, બરાબર, પેન્સિલથી અંડરલાઇન કરવાની, જેથી કરીને પરીક્ષકને એ તમારા મુખ્ય મુદ્દાઓ ધ્યાનમાં આવશે અને તમને પૂરેપૂરા તમે ગુણ કવર કરી શકો છો. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળનો પ્રશ્ન જોઈએ અને પ્રશ્નપત્ર 5 વિભાગ એ નો છેલ્લો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો.
તો પ્રશ્ન છે 16 નંબર, ભૂખથી ભૂંડી બીક વાર્તાના આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં તમારે લખવાની છે. જુઓ, ભૂખથી ભૂંડી બીક વાર્તાના આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં લખવાની. તો ભાઈ આ પ્રશ્નો કયા ગદ્યમાંથી લેવામાં આવ્યો છે, કઈ કૃતિનો છે? તો પહેલું જ લખવાનું કે ભાઈ ભૂખથી ભૂંડી બીક શેમાંથી લેવામાં આવેલ છે? ભૂખથી ભૂંડી બીક માંથી આ પ્રશ્નો લેવામાં આવેલ છે. બરાબર, તો ભૂખથી ભૂંડી બીક બરાબર એના કરતા કોણ છે? તો એના કરતા છે પન્નાલાલ પટેલ. બીજા નંબરનો અહીંયા પોઈન્ટ થઈ ગયો. એટલે કરતા શું લખ્યું? પન્નાલાલ પટેલ. ત્યાર પછી ત્રીજા નંબર પર કે ભાઈ સાહિત્ય પ્રકાર જણાવો. બરાબર, તો ભૂખથી ભૂંડી બીક નો સાહિત્ય પ્રકાર શું છે? તો સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ. તો આપણે દર્શાવી દીધું. બરાબર, અને ત્યાર પછી ચોથા નંબર પર કે ભાઈ ભૂખથી ભૂંડી બીક જે ગદ્ય છે એ શેમાંથી લેવામાં આવેલ છે? એટલે આપણે શું લખ્યું? સાહિત્ય સંદર્ભ. બરાબર, તો સાહિત્ય સંદર્ભ છે માનવીની ભવાઈમાંથી ભૂખથી ભૂંડી બીક ગદ્ય લેવામાં આવેલ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમારે 3 આ કૃતિ કરતા અને સાહિત્ય પ્રકાર 3 બાબતો તમારે સૌથી મહત્વની તમારે દર્શાવવાની છે. સાહિત્ય સંદર્ભ તમે નહીં દર્શાવી શકો તો કઈ વાંધો નહીં, પરંતુ તમારે કૃતિ કરતા અને સાહિત્ય પ્રકાર ચોક્કસપણે તમારે દર્શાવવાનો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ જોઈશું. 12 માસથી વરસાદ વરસ્યોનો હતો. કેટલા માસથી? 12 માસથી વરસાદ વરસ્યોનો હતો. મેઘરાજા જાણે રૂઠિયા હતા. પરિણામે ધરતી ઉપર ચારે બાજુ વનમાં, ખેતરોમાં, બજારમાં, શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના હાડપિંજર સમા મૃતદેહો પડ્યા હતા. શું? જેને 12 માસથી એ વરસાદ વરસ્યો ન હતો અને જેને કારણે મેઘરાજા જાણે કે રૂઠિયા હતા એવું આપણને અનુભવ થઈ રહ્યો છે. જેને પરિણામે ધરતી ઉપર ચારેય બાજુ તમે જ્યાં નજર નાખો ત્યાં આપણે જોઈએ તો વનમાં, ખેતરોમાં, બજારમાં, શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના હાડપિંજર સમા મૃતદેહો ત્યાં પડ્યા હતા. તેમના સ્વજનોની આંખોમાં સ્વજન ગુમાવ્યાની ભીનાશ હતી. સ્વાભાવિક છે કે પોતાના પરિવારના સભ્યોને એ ગુમાવે કે જેના કારણે એમની આંખોમાં એ સ્વજન ગુમાવ્યાની ભીનાશ, આંખમાં આંસુ રહેલા જોવા મળે છે. પણ મોટો પ્રશ્ન એ હતો કે આટલા બધા શબને દાટવા ક્યાં? સૌથી મોટો પ્રશ્ન છે કે ઘણા લોકોના મૃત્યુ થયા છે, તો આટલા બધા શબને દાટવા ક્યાં? એ પ્રશ્ન પણ અહીંયા આગળ ખૂબ જ મહત્વનો છે. એને બારવા ક્યાં? ભૂખને માનવીઓના હાડ માંસ ગાળી નાખ્યા હતા. ભૂખે માનવીઓના હાડ માંસ ગાળી નાખ્યા હતા. એટલી ત્યાં આગળ એટલો ભયંકર ત્યાં દુકાળ પડે છે. ડેગડિયાના મહાજને કોઠારમાંથી સૌને અનાજ આપવાનું શરૂ કરે છે. અને ડેગડિયાના જે મહાજન છે એને પોતાના કોઠારમાંથી સૌને થોડું થોડું અનાજ આપવાનું શરૂ કર્યું. પણ દરેકને ભાગે આવતી દોઢ પાસે ખીચડીથી પેટ ક્યાંથી ભરાય? પણ દરેક જણના ભાગે થોડું થોડું દોઢ પાસે જેટલી ખીચડીથી પેટ થોડું કઈ ભરાવાનું છે. તેમ છતાં જે કાંઈ મળે તે લેવા કતારમાં ઉભેલા અર્ધનગ્ન હાડપિંજર થઈ ગયેલા માણસોની સ્થિતિ એ દયાજનક લાગતી હતી. અને જે કાંઈ પણ મળે તે લેવા કતારમાં ઉભેલા અર્ધનગ્ન હાડપિંજર થઈ ગયેલા જે માણસોની સ્થિતિ છે એ દયાજનક લાગતી હતી. આ માણસો પાસે પહેરવા પૂરતા કપડાં નહોતા અને આ જ માણસોની પાસે પહેરવા માટે પૂરતા કપડાં પણ નથી. આ દુકાળે લોકોને બેહાલ કરી મૂક્યા હતા. અને જે દુકાળ પડ્યો છે એ દુકાળે લોકોને બેહાલ કરી મૂક્યા છે. કેવી ભયાનકતા છે કે એમના શરીર ઢાંકવા માટે વસ્ત્રો નહોતા. અર્ધનગ્ન હાડપિંજર થઈ ગયેલા માણસોની સ્થિતિ બિલકુલ દયાજનક થઈ ચૂકી હતી. માણસો પાસે પહેરવા કપડાં તો શું, પણ ખોરાક માટે પણ ધાન નથી, અનાજ નથી. આ દુકાળે લોકોને બેહાલ કરી મૂક્યા હતા. અને આ દયનીય પરિસ્થિતિ જોઈને કારુએ કહ્યું, ભૂંડામાં ભૂંડી ભીખ. એટલે આ દુકાળને જોઈને કારુએ, આ દયનીય પરિસ્થિતિ જોઈને કારુએ કહ્યું કે ભૂંડામાં ભૂંડી ભૂખ નહીં પણ ભૂખથી ભૂંડી ભીખ છે. શું કહ્યું? ભૂંડામાં ભૂંડી ભૂખ નહીં પણ ભૂખથી ભૂંડી ભીખ છે. કારુનું આ વિધાન તે સમયના દુકાળની ભયાનક પરિસ્થિતિનો કરુણ ચિતાર આપણને આપી જાય છે. કયો વાક્ય? કે ભૂંડામાં ભૂંડી ભૂખ નહીં પણ ભૂખથી ભૂંડી ભીખ છે. બરાબર, કારુનું આ વિધાન તે સમયના દુકાળની ભયાનક પરિસ્થિતિનો આપણને કરુણ ચિતાર પણ આપી જાય છે. આ રીતે તમે સરસ મજાનો જવાબ વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, જો તમે ગુજરાતી વિષયના નવા અપડેટ મેળવવા ઈચ્છો છો તો અત્યારે જ તમે અમારા ગુજરાતી વિષયના વોટ્સઅપ ગ્રુપની અંદર તમે અત્યારે જોડાઈ જાઓ. ફટાફટ તમે મોબાઈલ લો, મોબાઈલના માધ્યમથી તમે અત્યારે મને અમારા મોબાઈલ નંબર પર સંપર્ક કરો અને અત્યારે જ તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો.
કોર્સને લગતી કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માટે તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046422254 નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો તમે સંપર્ક કરી શકો છો અને ફટાફટ ગુજરાતી વિષયના નવા અપડેટ મેળવવા માટે અત્યારે જ વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. ક્યાંય રાહ ન જોતા, ચિંતા નહીં કરતા, પૂરેપૂરા ગુણ તમારે માર્ક્સ કવર કરવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર 5 જેનો વિભાગ એ નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. આગળના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્નપત્ર 5 નો વિભાગ બી નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.